કોઈક વિદ્યાર્થીઓને આધુનિક સંજ્ઞાકોશ જે ચંદ્રકાંત ટોપીવાળાનું સંપાદન છે એના વિશે 5 લીટી તો કોઈ એવું કહે છે. તો આધુનિક સાહિત્યિક સંજ્ઞાકોશ, કોઈ પણ સંજ્ઞા જેને પરિભાષા કહીએ છીએ આપણે, એ પરિભાષા સમજવા માટેનો કોશ. આપણે ત્યાં આધુનિક સાહિત્યિક સંજ્ઞાકોશ પણ છે અને અનુઆધુનિક સાહિત્યિક સંજ્ઞાકોશ પણ છે. પરદેશની અંદર પણ બહુ બધા પરિભાષા કોશ હોય છે. પરિભાષા એટલે તમને કલ્પન શું છે, પ્રતીક શું છે, મિથ શું છે, આ બધાની જે સમજ આપે. આધુનિકતા શું છે, અનુઆધુનિકતા શું છે, આ બધું ચંદ્રકાંત ટોપીવાળા સંપાદિત આધુનિક સાહિત્યિક સંજ્ઞાકોશમાં છે, જે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થયેલો છે. આ કોશની અંદર તમને આધુનિકતા, પુરાકલ્પન, અનુઆધુનિકતા, સાહિત્યિક પ્રવાહો જેવી સંકલ્પનાઓ, આ બધી સંકલ્પનાઓ, બધી જ સંજ્ઞાઓ, પરિભાષાઓની સમજ તમને અહીંથી મળશે. સાહિત્યના નવા પ્રવાહો, શૈલીઓનું તાર્કિક વિશ્લેષણ પણ અહીં તમને જોવા મળશે. આ કોશમાં મોટાભાગની જાણીતી સંજ્ઞાઓ, એ પુરાકલ્પન હોય, એ પ્રતીક એટલે સિમ્બોલ હોય, એ મોડર્નિઝમ આધુનિકતાવાદ હોય, એ પોસ્ટ મોડર્નિઝમ અનુઆધુનિકતા હોય, સરિયાલિઝમ હોય, કલ્પનવાદ, ઘનવાદ, અને એ ઉપરાંત યુ જસ્ટ નેમ ઇટ, તમે જે સંજ્ઞા શોધશો તે તમને ત્યાં મળશે. અહીં સરળ ભાષામાં તમને આ સંજ્ઞાઓ, પરિભાષાઓ સમજાવવામાં આવી છે. મોટે ભાગે આધુનિકતા અને આધુનિકતાવાદ, અનુઆધુનિકતા અને અનુઆધુનિકતાવાદ, કલ્પન, પ્રતીક, પુરાકલ્પન, સન્નિધિકરણ, વક્રતા, અસ્તિત્વવાદ, શૈલી વિજ્ઞાન, સરિયાલિઝમ, વાસ્તવવાદ, રંગદર્શિતાવાદ, સૌષ્ઠવવાદ, યુ નેમ ઇટ. તમે સાહિત્યના વિદ્યાર્થીઓ અને સંશોધકોને જે કોઈ સંજ્ઞા સમજવી હોય તે ચંદ્રકાંત ટોપીવાળા સંપાદિત આધુનિક સંજ્ઞાકોશમાં તમને મળશે. અનુઆધુનિકના સંપાદક જયંત ગાડિત છે અને આધુનિકના સંપાદક ચંદ્રકાંત ટોપીવાળા છે. હું માનું છું તમે કોઈ પણ સંજ્ઞા ખોલશો અને તમને આ કોશની અંદર, દાખલા તરીકે ધારો કે આપણે એક વાત ખાલી કરીએ, ગુજરાતી આધુનિકતા અને આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ એવું મારે જોવું છે, તો તરત જ તમને આખો એક ખુલશે કોશની અંદર અને તમે એ જોઈ શકશો. એટલે વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે આશીર્વાદરૂપ એવો આ સંજ્ઞાકોશ, પરિભાષા કોશ છે.